શરૂઆત કરીને ત્યારે મેં મારો જાજો પરિચય આપ્યો નથી. મારું નામ છે નરેન્દ્ર રાવલ. બાય પ્રોફેશન હું આયુર્વેદિક કન્સલ્ટન્ટ છું. બરાબર. મારી પોતાની હોસ્પિટલ્સ છે. એક યોગી ચોક હોસ્પિટલ છે, એક ગાર્ડન હોસ્પિટલ છે અને કતારગામમાં પણ મારી પ્રેક્ટિસ ચાલુ છે. જેમ એમણે કીધું, માઇગ્રેનના શુગરના એવા હજારો પેશન્ટને મેં જોયા છે ને ખાલી ઘરના નુસ્ખાઓથી સાજા કર્યા છે. બરાબર, દવાઓ વગર. છતાં મારો ગોલ શું હતો કે દવાઓ વગર લોકો સાજા થવા જોઈએ. તો જ્યારે મને મેટ્રેસ મળી ને ત્યારે પહેલા હું બહુ અવિશ્વાસમાં હતો કે એવું કંઈ થઈ શકે નહીં, કેમ કે 11 વર્ષના અનુભવો મને એ કીધું છે કે નહીં, કંઈક ને કંઈક તો નાખીએ અંદર તો હરખું થાય ને, એના વગર તો સરખું થાય નહીં. પણ મને ગણેશભાઈએ એવું કીધું કે સાહેબ બ્લડ સર્ક્યુલેશન પર કામ કરે, તમે તમારી રીતે જોઈ લો, આપણે કેવું છે કે લઈ લેવું. એટલે મને મેગ્નેટ આપીને ગયા. મેં શરૂઆત કરી જાણવાની, અને જે 6 મહિના જે મેં વિતાવ્યા ને જાણવા પાછળ, એ આજે લેખે લાગ્યા છે મારા જીવનમાં. કારણ કેમ કે મેં ઘરે મેટ્રેસ વસાવી. પહેલા તો મેટ્રેસ વસાવાથી સૌથી પહેલો પ્રોબ્લેમ જેમ બિલ્કિશબેનને માથાનો હતો, હેડેકનો, માઇગ્રેનનો, એ મારા ઘરે મારા ઘરના ને મારા ધર્મપત્નીને હતો નીતા. તેમને માઇગ્રેનનો ઇસ્યુ જતો રહ્યો છે. આજે ફૂલ ડે કોમ્પ્યુટર પર પણ કામ કરે છે, મોબાઈલનો યુઝ પણ કરે છે, છતાં એને માથું દુખતું નથી. વેરી ગુડ. નાના મોટા જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હતા કે ભાઈ પગમાં કળતર રહેતું હોય, પેટમાં દુખાવો થતો હોય, એ પણ થતો નથી. બીજો અનુભવ મારા મમ્મીનો. એમને પણ માથાનો દુખાવાની અસીમિત સમસ્યા. બરાબર. દવાઓ ચાલુ, છતાં કંટ્રોલમાં આવે નહીં. આજે છેલ્લા 3-4 મહિનામાં મેં એમની દવાના ડોઝ શક્ય એમ કહી શકાય નહીવત કરી નાખ્યા છે. એમને દવાઓ ખાસ લેવી પડતી નથી. થાઇરોઇડમાં પણ બેનિફિટ છે અને એમના માથાના દુખાવામાં પણ બેનિફિટ છે. હવે હું એમ કહું છું બેનિફિટ છે, એનું કારણ શું હજુ એમને મટ્યું નથી. અને મટવા ન પાછળનું કારણ એ મને ખબર છે, કેમ કે નિયમિત કરતા નથી. ઓકે, બરાબર. કેમ નિયમિત કેમ નથી કરતા? કેમ કે એમણે મને ચડ્ડીમાં જોયો છે. સર મારી વાત માનશે નહીં, હું કહું કરશે નહીં. એની એ વસ્તુ જો મેં કોઈ 1000 કે 1500 રૂપિયાના ડોક્ટર પાસે લઈ જઈને કન્સલ્ટ કરાવીને આપી હોત તો માનતે. નિયમિત રીતે શિદ્દતથી આ કામ થાત, અને આ કામ થાત તો આ તકલીફો જતી રહેવાની મને ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. વેરી ગુડ.